ટ્રાફિક છે, પગ મૂકવાની પણ જગ્યા નથી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. આજે મિત્રો હું આવી પહોંચ્યો છું અમદાવાદના ફ્લાવર શોમાં, જેમાં આજે આપણે શું વિશેષતાઓ છે આ ફ્લાવર શોની એ જોવાના છીએ. નવું શું આવ્યું છે આ ફ્લાવર શોમાં આ વખતે 2024માં, જે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે લાઇક કરજો, ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકતા. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો તમે જોઈ શકો છો 2024નો જે ફ્લાવર શો થાય છે તેની ટિકિટ અહીંયા મળે છે, અને અહીંયાથી આપણે ટિકિટ લેવાની રહેશે. શું ચાર્જ છે એ આપણા સુનિલભાઈ ગયા છે તો તેમને આપણે પૂછ્યું. અને તમે જોઈ શકો છો આ પુલ નીચે એની સુવિધા કરવામાં આવી છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ઓનલાઈન પેમેન્ટ અવેલેબલ છે, અને લાઇનમાં ઊભું રહેવા બોર્ડ મારેલું છે જોઈ શકો છો. અને સામેની સાઈડ ટિકિટ મળે છે. તો અહીંયા આપણા સુનિલભાઈ જુઓ ટિકિટ લેવા માટે ટિકિટ બારી ઉપર ઊભા રહ્યા છે. ટિકિટ લઈ પછી તમને બતાવીએ કે શું ચાર્જ છે. તો ફાઇનલી જો આપણે ટિકિટ લઈ લીધી. સુનિલભાઈ ટિકિટના કેટલા થયા? ટિકિટના 75 અને અટલ બ્રિજ જોડે જોવા જોઈએ તો 5 રૂપિયા. હા, તો અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે. ટિકિટ બતાવી સુનિલભાઈ પાસે ટિકિટ છે, સ્ક્રીનશોટ લગાવી દેવું આપણે. અને 4 જણાની લીધી ને આપણે ટિકિટ 5 જણોની. તો જો આપણે ફુવારાની મજા લઈને આમ આગળ હેડે છીએ, અને આ બ્લોગમાં આપણે ફૂલ મસ્તી કરવાની છે. હજી આપણે ઇન્ટ્રો બનાવ્યો નથી બ્લોગમાં. તો તમે જોઈ શકો છો કે ફ્લાવર શોની અંદર આ એક જાણે ખેતી કરવામાં આવી હોય ફ્લાવરોની, તે રીતના આ ઓરિજિનલ ફૂલોની ખેતી છે. તમે જોઈ શકો છો ખેતી કરવામાં આવી હોય એ રીતના સજાવવામાં આવે છે આ મેદાન. આ સાઈડ તમે જોઈ શકો છો મિત્રો ઓરિજિનલ ફૂલ છે. આ દરેક ફૂલ ઓરિજિનલ છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે પાણીની પણ સુવિધા અંદર તમને જોવા મળી જશે. જોઈ શકો છો મિત્રો અલગ અલગ ફૂલોથી સજાવવામાં આવ્યું છે. અલગ અલગ ફૂલોથી ફ્લાવર શો સજાવવામાં આવે છે, પરંતુ અહીંયા આપણો એક પ્રોબ્લેમ થઈ જાય છે કે આપણે સ્વેટર સાથે લાવ્યા છીએ અને ગરમી છે, એટલે ગરમીના લીધે આપણે હાલત ટાઈટ થઈ જાય છે. બરોબર. સ્વેટર લાવ્યા છીએ, મૂકવાનું આપણે કશું લાવ્યા નતા બેગ, એટલે સાથે રાખવું પડે છે. આપણે જોરદાર. आता है वो ख्वाब तू क्या मस्त गीत बज रहा है. અહીંયા પાણીની પણ સુવિધા કરવામાં આવી છે, તો થોડે દૂર પર તમને પાણીની સુવિધા મળશે.
મિત્રો તમે જોઈ શકો છો નાની એવી લેક છે અને અહીંયા પણ એ રીતના સજાવવામાં આવ્યું છે કે તમારું મન મોહી જશે. તો મિત્રો તમે સામે જે જોઈ રહ્યા છે એ છે અટલ બ્રિજ. તો મિત્રો આપણે ફ્લાવર શોની અંદર એન્ટ્રી કરી લીધી. તમે જોઈ શકો છો કે અંદર તમને અલગ અલગ વસ્તુ લેવી હોય તો અંદર મળી રહેશે. સામે તમે જોઈ શકો છો ફ્લાઇંગ ઘોડા તમને જોવા મળશે અને આ સાઈડ તમારે કુંડા લેવા હોય અથવા તો અલગ અલગ વસ્તુઓ મળશે. સામે તમને અટલ બ્રિજ પણ દેખાશે અને આ સાઈડ તમે જોઈ શકો છો આ સાઈડ આપણે અહીંયા તમને ફ્લાઇંગ ઘોડા જોવા મળશે. ફૂલોના ઘોડા જે ફૂલોથી બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો આપણે ફરીને તમને આખા જે ફ્લાઇંગ ઘોડા છે તમને બતાવીએ તો કુલ ટોટલ અહીંયા 6 કે 7 ઘોડા બનાવવામાં આવે છે જે કંઈક આ રીતના છે. પાછળ છે ફ્લાઇંગ ઘોડા છે. અહીંયા અલગ અલગ ફૂલોથી સજાવવામાં આવે છે. ફ્લાવર શો તમને બતાવીએ આખું ફરીને બતાવું તો મિત્રો પૂરી દિવાલ ટાઈપ બનાવવામાં આવી છે. તમે જોઈ શકો છો ફૂલોથી પૂરી દિવાલ બનાવવામાં આવી છે અને દરવાજા ગેટ ટાઈપ પણ બનાવવામાં આવ્યું છે. આપણા નજીક થઈને તમને બતાવીએ તો સુંદર મજાનો એવો ફૂલ છે. તમે જોઈ શકો છો અને આ ઓરિજિનલ ફૂલ છે, ડુપ્લિકેટ નથી મિત્રો. ટોટલી જે ચારે બાજુ તમે જોઈ રહ્યા છો એ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રિકલ અને એક બોલ એક ઘોડો બનાવવામાં આવે છે જેના ઉપર વાયરિંગ તમને જોવા મળી રહ્યું છે અને અંદર જો અલગ અલગ જે સર્કિટ છે એ લગાવવામાં આવે છે જે તે દર્શાવવામાં આવે છે. તો મિત્રો સામે તમને અટલ બ્રિજ દેખાશે ને અહીંયા તમે જોઈ શકો છો કે મિશન ચંદ્રયાન-3 જે અહીંયા ફૂલોની અંદરથી બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો લેન્ડર અને આ બાજુ તમે જે ચંદ્રયાન-3નું મોડલ શેડ્યુલ બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા સૂર્ય મંદિર બનાવવામાં આવે છે. જે મોઢેરાની અંદર સૂર્ય મંદિર છે તે અહીંયા ફૂલોથી બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો અને અલગ અલગ તમે જોઈ શકો છો કે વ્હાઈટ, ગુલાબી, નીલા અલગ અલગ રંગોમાં ફૂલોથી સજાવવામાં આવે છે. જે સૂર્ય મંદિર તમને આપણો નજીકથી બતાવીએ, સામેથી બતાવીએ બનાવવામાં આવે છે.
ફ્લાવર શોનો હવે બીજો ભાગ ચાલુ થાય છે, એમાં આપણે એન્ટ્રી કરી લીધી છે અને અંદર બતાવી આવો. ફાઇનલી મિત્રો અહીંયા આપણે તમને બતાવીએ ટેબલની અંદર ટેબલથી બનાવેલો મોર બતાવીએ. આપણે જોઈ શકો છો તમે ટેબલથી બનાવેલો મોર છે અહીંયા, જે પૂરો મસ્ત છે. બેક કેમેરો કરીને તમને બતાવું. તમે જોઈ શકો ચારે બાજુ ફૂલોની ઓછાના ફૂલોથી જ શણગારવામાં આવ્યું છે, જે ઓરિજિનલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે, ઓરિજિનલ ફૂલોથી બનાવવામાં આવ્યું છે. તો મિત્રો અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું છે, જે ફાઇનલી મિત્રો આપણે જોઈ શકો છો ફ્લાવર શોની અંદર આપણે અત્યારે ફરીએ છીએ. તો મિત્રો આ હતો 2024 અમદાવાદનો ફ્લાવર શો. ફાઇનલી મિત્રો આપણે 2024નો ફ્લાવર શોની મુલાકાત લીધી. અને આ મિત્રો ટિકિટની વાત કરીએ તો આપણો અટલ બ્રિજ અને ફ્લાવર શોની બંનેની તમે સાથે ટિકિટ લો છો તો તમારે 105 રૂપિયા એક જણની ટિકિટ થશે. અલગ અલગ વિભાગ છે જે તમે ફરી શકો છો. આપણે અત્યારે બીજા વિભાગમાં આવી ગયા છીએ. જે પણ બનાવવામાં આવે છે મિત્રો ફૂલોની અંદરથી બનાવવામાં આવે છે, કે તાજા ફૂલ ઓરિજિનલ ફૂલોથી બનાવવામાં આવે છે. જે પાછળ તમે જોઈ શકો છો આપણા પાછળ સૂર્ય મંદિર જે મોઢેરામાં આવેલું છે તે પણ બનાવવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો બટાકા ભૂંગળા, ખીચડો, ઢોકળા મળશે તમને અહીંયા.
ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણા આવી પહોંચ્યા અટલ બ્રિજ, અને અટલ બ્રિજ ઉપર અત્યારે એટલી ટ્રાફિક છે, તમે જુઓ એટલી ટ્રાફિક છે, પગ મૂકવાની પણ જગ્યા નથી. અને આજે છે 31 ડિસેમ્બર 2023. 31 બોલે તો ફાઇનલી મિત્રો જો આપણો અટલ બ્રિજ ઉપર આવી જાય, તમને આખો અટલ બ્રિજ બતાવીએ. અહીંયા લોકોની એટલી ભીડ છે, પગ મૂકવાની એ પણ જગ્યા નથી, એટલી ભીડ છે. પાછળ તમે જોઈ શકો છો. અને છેક આખો આપણો અટલ બ્રિજ તમને બતાવશું. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર જે આ અટલ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો. પાછળ સાબરમતી નદીનું પાણી, અને આ સાઈડ તમે ભીડ પણ જોઈ શકો છો. આપણે તમને બેક કેમેરો કરીને આખો અટલ બ્રિજ બતાવવાની કોશિશ કરશું. તો મિત્રો આપણો હવે આગળ ચાલી રહ્યા છીએ, અને આગળ તમે જુઓ ટ્રાફિક જુઓ ખાલી અટલ બ્રિજ પબ્લિક એટલી છે કે આગળ જવાનું પણ મન નહીં થતું. તો ફાઇનલી જો આપણે સુનિલભાઈ તો ભાઈ જો ફોટોશૂટ ચાલુ છે. એ શો તો બરોબર ફટોફટ ઉભા થઈ દો. તો ફાઇનલી જો આપણે સુનિલભાઈનો ફોટોશૂટ કરીએ છીએ અત્યારે. સુનિલભાઈ કે મારો એક ફોટો પાડો, ફોટોશૂટ કરીએ આપણે. ફાઇનલી જો આપણે ફોટોશૂટ કર્યું, અને અત્યારે હવે આગળ જઈએ છીએ. જોતા જોતા નીકળી જઈએ આગળ, અને પબ્લિક બહુ ટ્રાફિક છે. બાજુ તમને ટ્રાફિક બતાવો. આપણે સુનિલભાઈ જો ફોટોશૂટ કરે છે, અને આપણે સ્વેટર બેટર પહેરીને આવીએ તો ગરમી બહુ લાગે છે. ચલો અહીંયા મિત્રો આપણો વડાપ્રધાન એવા મોદી સાહેબનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે, જે લોકો ફોટોશૂટ કરાવી રહ્યા છે. જે રિયલમાં તો સાથે મળીને ફોટો ના શૂટ કરાવી શકે, તે અહીંયા ફોટોશૂટ કરાવી શકે, એટલા માટે અહીંયા મૂકવામાં આવે. તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે, એ હે નયા ભારત. આપણે જોઈ લીધું, મોદી સાહેબનું સ્ટેચ્યુ પણ જોઈ લીધું. હવે આગળ જઈએ છીએ. ટ્રાફિક છે નાખલી તો થોડી મજા ઓછી આવે. અહીંયા મિત્રો તમને ખાવા પીવાની વસ્તુ શું મળે છે તે પણ તમને બતાવી દઉં. તો અહીંયા તમે જોઈ શકો અમૂલનું એક પાર્લર છે આપણી પાછળથી. બેક કેમેરો કરી અને તમને બતાવશું. આ બાજુ તમને આઈસ્ક્રીમ ને ઠંડા પીણા જેવું મળશે ને. આ બાજુ તમે જોઈ શકો છો અમૂલનું આ બાજુ પણ છે. અહીંયા મિત્રો મિરર મૂકવામાં આવ્યા છે 4 જગ્યાએ, તમે જોઈ શકો છો. અહીંયા આવે છે, જેમાં તમે નીચે જોઈ શકો છો પાણી જોઈ શકો છો સાબરમતી નદીનું, જે 1 2 અને 3 4 મિરર મૂકવામાં આવ્યા છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો અમૂલ, જે તમને ખાવા પીવાની અને નાસ્તા જેવું કરવું હોય તો તમે અહીંયા આવી શકો છો. આપણો અટલ બ્રિજ જોઈ અને હવે આપણે પરત ફરીએ છીએ. આપણે અટલ બ્રિજ જોયો. જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો તમને અટલ બ્રિજ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને અમારા આવનારા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીંયા રહીને મિત્રો તમે આખો અટલ બ્રિજ જોઈ શકો, જે સાબરમતી નદી ઉપર બાંધવામાં આવે છે. અને આ સાબરમતી રિવરફ્રન્ટ તમે જોઈ શકો છો મિત્રો.
મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એક નાનકડી લેક બનાવવામાં આવી છે અને તમે અંદર જોઈ શકો છો પશુ પક્ષી અને ત્યાં તમે જોઈ શકો છો દેડકાનું પણ એક ફ્લાવર્સનું બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો